દિવસની શરૂઆત રૂપિયા સાથે કરીએ। રૂપિયામાં આજે એક સ્ટેબલ કામકાજ જોવા મળ્યું અને રૂપિયો લગભગ કોઈપણ બદલાવ વગર 87.66 ઉપર બંધ થતો આપણને જોવા મળ્યો છે। ડોલર ઇન્ડેક્સની પણ જો વાત કરી લઈએ તો ડોલર ઇન્ડેક્સમાં પણ 98.26 ઉપર એ જ સ્તરોની આસપાસ કારોબાર, તો કરન્સીમાં એક સ્ટેબલ મૂવમેન્ટ આજે આપણે જોયું છે। વધુ ચર્ચા કરીશું। ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। ભાવિકજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર। ગુડ ઇવનિંગ। અને આજે આપણે ખૂબ જ સ્ટેબિલિટી કરન્સીની અંદર જોઈ છે। હવે આગળ ઘણા બધા આંકડાઓ, મોંઘવારીના આંકડા, CPI આ બધું રહેલું છે, એના પહેલાં આપણે એક સ્થિર કામકાજ જોઈ રહ્યા છે। આપ કઈ રીતે જોઈ રહ્યા છો કરન્સીને? આઈ થિંક કરન્સી મને લાગે છે કે હજી પણ થોડી વીક થઈ શકે છે। મે બી હજી પણ નવો લાઈફ ટાઈમ લો આવી શકે છે, કારણ કે બે કારણ છે। એક અત્યારના જે આપણને 50% ટેરિફ આવી છે, એના પછી જે ટ્રેડ ટોક ચાલવાની હતી, જે મિડ ઓગસ્ટ કે ઓગસ્ટ એન્ડમાં જે US રિપ્રેઝેન્ટેટિવ આવવાના હતા, હવે નથી આવવાના, કારણ કે જ્યાં સુધી આપણે રશિયા પાસે ક્રૂડ લેવાના છે ત્યાં સુધી એટલીસ્ટ 50% ટેરિફ ઓછી નહીં થાય। અને હાલ અત્યારના આઈ થિંક રશિયા પાસેથી ક્રૂડ લેવું આપણે જરૂરી છે, કારણ કે ડિસ્કાઉન્ટમાં આપી રહ્યું છે। એટલે ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી રૂપિયા માટે કોઈ બહુ પોઝિટિવ મુવમેન્ટ છે નહીં। FIની પણ આપણે વાત કરીએ ઇક્વિટી માર્કેટમાં, તો ત્યાં પણ સતત વેચવાલી જોવા મળે છે, એટલે રૂપિયા પર સતત પ્રેશર છે। એટલે આઈ થિંક આવનારા દિવસમાં મને લાગે છે કે હજી પણ રૂપિયો જે છે ઓર વીક થઈ શકે છે। આજે ખોલ્યો તો થોડોક સ્ટ્રોંગ, પણ એના પછી આપણે જોયું હતું કે ફરીથી સ્ટ્રોંગ ખુલ્યા પછી વીકની આસપાસ જ અને ડે લો ઉપર જ ક્લોઝ આવ્યું છે। એટલે અહીંયાથી મને લાગે છે કે 88નો જે લેવલ છે એ પણ પાર થઈ શકે છે। એટલે આગળના દિવસમાં મને લાગે છે કે હજી રૂપિયામાં પણ વીકનેસ યથાવત રહી શકે છે, અને આઈ થિંક બાય ડેફિનેટ સ્ટ્રેટેજી રાખવી જોઈએ। ઓકે, તો રૂપિયામાં વીકનેસ હજી આપણને આગળ વધતી જોવા મળી શકે છે। બાય ડિપ્સની જે સ્ટ્રેટેજી રૂપિયાને માટે તમે આગળ ચાલુ રાખી શકો છો। હવે જો આપણે સોનાની આગળથી વાત કરી લઈએ, સોનાની વાત કરીએ તો સોનામાં દબાણ સાથેનું જ કામકાજ આપણને જોવા મળી રહ્યું છે। કોમેક્સના લેવલ ઉપર પણ આપણે અહીંયા આગળથી એક દબાણ સાથેનો જ કારોબાર જોઈ રહ્યા છે। અને MCX ઉપર જો આપણે જોઈ લઈએ, MCXમાં પણ આપણે એક દબાણ તરફનો કારોબાર અહીંયા આગળથી જોઈ રહ્યા છે। 1,430,ની આસપાસના સ્તર, અને કોમેક્સની વાત કરીએ તો 3351, એટલે આપણે જોઈએ તો લગભગ 1.25% આસપાસનું દબાણ સોનાની અંદર જોવા મળી રહ્યું છે। ભાવિકજી, સોનામાં જે આ દબાણ બની રહ્યું છે એના પાછળ કયા કારણ આપ જોઈ રહ્યા છો? જે ગોલ્ડ બારને લઈને US તરફથી પણ અમુક ક્લેરિફિકેશન આવવાની પણ વાત છે, એની ઇમ્પેક્ટ છે? કારણ કે આ જ્યારે સમાચાર આવ્યા હતા ત્યારે એક મોટો ઉછાળો ગોલ્ડમાં જોવા મળ્યો હતો, કે આપ અન્ય કોઈ કારણો જોઈ રહ્યા છો? કઈ રીતે ગોલ્ડ પર આપનો વ્યૂ બની રહ્યો છે? આઈ થિંક યસ, એ જ રીઝન હશે, કારણ કે શુક્રવાર આપણે જોયું હતું કે જ્યારે યુએસએ સ્વિટ્ઝરલેન્ડ ઉપર જે ટેરિફ નાખ્યું હતું 39%, અને મોસ્ટ ઓફ આપણે જોઈએ છે કે વર્લ્ડમાં જે રિફાઇન થતું હોય છે ગોલ્ડ, એ સ્વિટ્ઝરલેન્ડમાં થતું હોય છે, અને મોસ્ટ ઓફ બધી કન્ટ્રીઝ છે સ્વિટ્ઝરલેન્ડથી જ ઇમ્પોર્ટ કરતી હોય છે। એટલે એમાં પછી થોડુંક કન્ફ્યુઝન હતું કે જે ગોલ્ડના બહાર ઇમ્પોર્ટ કરશે US, એના ઉપર ટેરિફ લાગશે કે નહીં। તો ઇનિશિયલી લોકોને લાગ્યું કે મે બી ટેરિફ લાગશે, એટલે જ આપણે જોયું હતું કે કોમેક્સમાં અને ફ્યુચરમાં હાઈ બન્યું હતું, અને આપણે રૂપિયા અહીંયા MCXમાં જોઈએ ઓલ ટાઈમ હાઈ થયો હતો। પણ પછી થોડું ક્લેરિફિકેશન આવ્યું હતું વ્હાઇટ હાઉસ તરફથી પણ, કે મે બી જે ગોલ્ડ બાર છે એના ઉપર જે ટેરિફ છે એ નહીં લાગી શકે। અને સેમ સિનારીઓ કોપરમાં થયું હતું, કે જે પહેલા પણ લોકોને લાગી રહ્યું હતું કે કોપરને ઇમ્પોર્ટ ઉપર ટેરિફ નાખશે, અને પછી ટ્રમ્પે કીધું હતું કે જે રો મટીરિયલ કોપર છે એના ઉપર ઇમ્પોર્ટ નહીં થાય, પણ સેમી ફિનિશ પ્રોડક્ટ્સ ઉપર। તો આમાં પણ જ્વેલરીને જે છે એના ઉપર ટેરિફ લાગશે, પણ જે લોકો ગોલ્ડ બાર જે ઇમ્પોર્ટ કરી રહ્યા છે એના ઉપર નહીં લાગે। એટલે એના લીધે આપણે જોયું કે આપણા માર્કેટ પછી ત્યાં કરેક્શન જોવા મળ્યું છે, અને પ્લસ આટલું હાઈ ગયું હતું એટલે થોડુંક પ્રોફિટ બુકિંગ એ। એટલે અત્યારના જે વીકનેસ જોવા મળી રહ્યું છે એ ખાસ કરીને એની અસર જ છે। આ વીકે મોંઘવારીના ડેટા પણ છે, પ્લસ આઈ થિંક મોંઘવારીના ડેટા વધારે આવે કે ઓછા આવે, મને લાગે છે કે સોનામાં એ જે કન્ટિન્યુ જ રહેશે, કારણ કે હવે માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે કે સપ્ટેમ્બરમાં 50 બેઝિસ પોઈન્ટનું એક રેટ કટ આવવાનું છે। બે ફેડના મેમ્બર્સની કોમેન્ટ્રી પણ છે, અને એ જો થોડી પણ ડોવિશ આવશે તો મને લાગે છે કે 3400 ઉપર ફરીથી માર્કેટ જોવા મળી શકે છે। આજના દિવસમાં થોડુંક કરેક્શન એક્સપેક્ટેડ છે બહારના ઇમ્પોર્ટના ન્યૂઝ ઉપર। એટલે ઓવરઓલ આ વીક મે બી સાઇડવેઝ થોડુંક રહી શકે છે ઓવરઓલ। અને આજના દિવસમાં જો સ્ટ્રેટેજી રાખવી જોઈએ તો સેલ ઓન રાઇઝની રાખવી જોઈએ, કારણ કે આજે સોનું જે છે
ક્લિયરલી એ ન્યૂઝ ઉપર જ નેગેટિવ ચાલી રહ્યું છે. તો આજે 1,07,000 ની આસપાસ આવે છે તો શોર્ટ કરી શકાય છે 1,00,000 ના ટાર્ગેટથી અને 1,01,000 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો સોનામાં સેલ કરીને ચાલવાની સલાહ 1 લાખ સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી સોનાની અંદર આપણને જોવા મળી શકે છે. તો સોનામાં સેલ કરીને ચાલો. હવે વાત જો આપણે ચાંદીની કરી લઈએ, ચાંદીમાં પણ દબાણ સાથેનો જ કારોબાર આપણને જોવા મળી રહ્યો છે. ચાંદીના સ્તરો પર પણ જો આપણે અહીંયા આગળથી નજર કરી લઈએ, ચાંદીમાં પણ આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં MCX બંને ઉપર દબાણ જોઈ રહ્યા છે. 1.5% દબાણ જે છે કોમેક્સ ઉપર દેખાઈ રહ્યું છે. $38 નીચે કારોબાર અને 1,13,438ની આસપાસ MCX પર કારોબાર. 1.25% દબાણ અહીંયા આગળ પણ. ભાવિકજી, ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીમાં પણ 1-1.25%ના દબાણ સાથેનું કામકાજ. તો ચાંદી ઉપર આપની કઈ રીતે સલાહ બનશે? ચાંદીમાં મને લાગે છે કે આ વીક થોડુંક સાઇડવેઝ જ રહેશે કારણ કે હાલ હમણાં કોઈ પોઝિટિવ ન્યૂઝ છે નહીં ચાંદી માટે. ખાસ કરીને જે રીતે અત્યારના ટેરિફ ચાલી રહ્યો છે અને ટ્રમ્પ જે છે એ જરાય બેકઆઉટના મૂડમાં નથી, એટલે મને નથી લાગતું કે હમણાં કોઈ એટલીસ્ટ બેઝ મેટલ્સની ચાલ જોઈએ તો કોઈ પોઝિટિવ રિએક્શન આવે. અને ડોલર ઇન્ડેક્સ પણ આઈ થિંક થોડુંક આ વીક થોડુંક મે બી મજબૂતી જોવા મળી શકે છે. તેના લીધે ઓફકોર્સ ચાંદી જે છે એમાં પણ વીકનેસ જોવા મળી શકે છે. તો ચાંદી આઈ થિંક ગોલ્ડ અને સિલ્વરની કમ્પેરેટિવલી મને લાગે છે કે આ અઠવાડિયામાં ચાંદી જે છે થોડુંક વધારે કરેક્ટ થઈ શકે છે. ઓવરઓલ આજના દિવસમાં પણ ચાંદી જે છે મને લાગે છે કે વીક જ છે અને સેલની જે રણનીતિ રાખવી જોઈએ. અને ઓવરઓલ આ વીકની પણ વાત કરીએ તો આઈ થિંક આ વીકમાં પણ એવા કોઈ ખાસ ઇન્ડિકેટર નથી ઇકોનોમીના કે જેના લીધે ચાંદીમાં આપણને કોઈ મોટી તેજી જોવા મળે. આઈ થિંક જો સોનામાં તેજી જોવા મળશે એની પાછળ થોડુંક ચાંદીમાં જોવા મળશે. પણ ડેફિનેટલી આ વીક છે ને ચાંદી અંડર પરફોર્મ જરૂરથી કરશે સોનામાં. આજના દિવસમાં પણ 1,14,000ની આસપાસ ચાંદી જો આવે છે તો ત્યાંથી શોર્ટ કરી શકાય છે 1,12,500ના ટાર્ગેટથી અને 1,14,700નો સ્ટોપ લોસ રાખી શકાય. તો ચાંદીમાં પણ આજે ઉછાળે વેચવાની રણનીતિ રાખવી જોઈએ. ઓકે, ચાંદીમાં પણ ઉછાળે વેચીને ચાલવાની સલાહ બની રહી છે. 1,14,000ની આસપાસના સ્તર મળે છે તો તમે ચાંદીને વેચીને ચાલો. 1,12,500નો ટાર્ગેટ, 1,12,700નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો સોના ચાંદી બંનેની અંદર વેચીને ચાલવાની સલાહ આગળથી બની રહી છે. અને આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ ભાવિક પટેલ સાથે વધુ કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. ક્રૂડના કારોબાર ઉપર નજર કરીશું તો ગયા સપ્તાહે ક્રૂડમાં મોટા ઘટાડા બાદ આજે થોડી રિકવરી આવતી જોવા મળી. MCX ઉપર જો આપણે ક્રૂડની વાત કરીએ તો અહીંયા લીલા નિશાનની અંદર કારોબાર આપણને દેખાઈ રહ્યો છે 5,633ના સ્તર. બ્રેન્ડની જો વાત કરીએ તો અહીંયા આગળથી બ્રેન્ડ 66.76 ઉપર 5% મજબૂતી અને નાઇમેક્સમાં પણ લીલા નિશાનમાં કારોબાર આપણે જોઈ શકીએ છીએ $64ની આસપાસ. ભાવિકજી, ક્રૂડમાં ખાસી એવી વોલેટિલિટી છે. ગયા સપ્તાહમાં લગભગ 5% જેવી કિંમતો આપણને ઘટતી જોવા મળી. જે આપણે સતત ચર્ચા કરી રહ્યા છે કે રશિયાથી ક્રૂડ ઇમ્પોર્ટને લઈને અહીંયા આગળથી ઘણા બધા આપણા પર રિસ્ટ્રિક્શન લાગતા જોવા મળી રહ્યા છે. પણ હવે ટ્રમ્પ અને પુતિન જે મુલાકાત કરવાના છે, આ મુલાકાતમાં જો કંઈ સક્સેસ મળે છે તો શું આ જે ટેરિફ છે કે આપણા પર જે લાગ્યા છે એમાં કોઈ ફેરફાર આવી શકે, આપણને પણ રાહત મળી શકે અને ક્રૂડ ઉપર ઓવરઓલ કેવી ઇમ્પેક્ટ તમે જોઈ રહ્યા છો? ક્રૂડ ઉપર થોડુંક વ્યૂ લેવું ડિફિકલ્ટ છે કારણ કે જેમ તમે કીધું કે જે રીતે તન મીટિંગ ચાલી રહી છે એનું શું આઉટકમ છે એ કહેવું થોડુંક ડિફિકલ્ટ છે. જેમ મેં તમે કીધું કે લાસ્ટ વીક આપણે જોયું તો લાસ્ટ વીકમાં કાચા તેલમાં ખાસ કરીને દબાવ હતો કારણ કે એવી વાત ચાલી હતી કે ટ્રમ્પ અને પુટિન છે એ આ અઠવાડિયે મળી શકે છે. ઓવરઓલ હવે લાગી રહ્યું છે કે આ અઠવાડિયે મળી શકે છે. બટ ન્યૂઝ એવા આવી રહ્યા છે કે રશિયા જે છે એને એટલીસ્ટ ઈસ્ટર્ન પાર્ટ ઓફ યુક્રેન છે, ખાસ કરીને ડોનબેસ અને બીજા જે 4 પ્રોવિન્સ જેને કબજો કર્યો છે એ એને જોઈએ છે. અને યુએસ જે છે અત્યારના યુક્રેન અને યુરોપિયન બેકર્સ છે એ લોકોને ટ્રાય કરી રહ્યો છે સમજાવવાનું કે આ જગ્યા આપી દો. બટ એ આઈ થિંક યુક્રેન અત્યારના માનવા તૈયાર નથી. એટલે મને લાગી રહ્યું છે કે માર્કેટને ફરીથી એવું લાગી રહ્યું છે કે આ જે મીટિંગ થશે થોડીક સ્ટેલમેટ જ થશે. મે બી એટલું પોઝિટિવલી નહીં આવે કારણ કે યુક્રેન અને ખાસ કરીને યુરોપ જે છે
એ મે બી જગ્યા નહીં આપી શકે. એટલે એના લીધે આજે જોઈ રહ્યા છે કે માર્કેટમાં ફરીથી થોડીક તેજી આવી રહી છે. અને હિસ્ટોરિકલી પણ આપણે જોયું છે કે જ્યારે WTI 64 થી 62 ની આસપાસ આવે છે તો એક બાઉન્સ બેક જરૂરથી આવે છે. સેમ વે આપણે MCX માં પણ જોઈએ છે 5500 થી 5300 નો સપોર્ટ ઝોન છે. ત્યાંથી જ યુઝ્યુઅલી એક બાઉન્સ બેક આવી રહ્યો છે. એટલે હાલ અત્યારના જે સિચ્યુએશન છે થોડીક ફ્લુઇડ છે, કેવું થોડુંક અઘરું છે કે ક્રૂડ કેવી રીતે રિએક્ટ કરશે પ્રાઇસીસને. બટ એ વસ્તુ છે કે જો રશિયા ઉપર સેન્કશન ઓછું થશે તો જ આપણા ઉપર જે ટેરિફ છે એ ઓછું થશે. અને જો ટોક્સમાં બ્રેક થ્રુ નહીં આવે તો આપણા જે 50% ટેરિફ છે કન્ટિન્યુ જ રહેશે. મને લાગે છે કે આપણા ઉપર જ રહેશે. ચાઇના ઉપર નહીં ટેરિફ નાખે, કારણ કે યુએસનું જે અત્યારના વલણ છે એ પોઝિટિવ છે થોડુંક ચાઇના તરફથી. આપણે જ અત્યારના ક્રોસ ફાયરમાં છે, એટલે મે બી શોર્ટ ટર્મમાં આપણે જ થોડુંક ભોગવવાનું આવશે. અને ઓવરઓલ એટલે મને લાગે છે કે પોઝિશનલી વ્યૂ કે 2 થી 3 દિવસનો વ્યૂ લો થોડો અઘરો છે. બટ ઇન્ટ્રાડે યસ, ઇન્ટ્રાડે જે રીતે રિકવર આપી છે તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી છે, બટ જસ્ટ ઇન્ટ્રાડે કેરી ના કરવી જોઈએ પોઝિશન, કારણ કે ગમે તે દિવસે ન્યૂઝ આવી શકે છે. આજના દિવસમાં 5600 ની આસપાસ બાય કરી શકાય છે, 5650 ના ટાર્ગેટથી. અને નીચે 5570 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો માત્ર ઇન્ટ્રાડે માટે બાય એન્ડ ડીપની સ્ટ્રેટેજી તમે અપનાવીને ચાલી શકો છો. 5600 પાસેથી બાય કરો, 5650નો ટાર્ગેટ, 5570નો સ્ટોપ લોસ. તો આ ક્રૂડ માટે સલાહ આગળથી બની રહી છે. હવે નેચરલ ગેસની પણ વાત કરી લઈએ. નેચરલ ગેસમાં પણ દબાણ સાથેનું જ કામકાજ. 258ની આસપાસના સ્તર, લગભગ 0.5% વધારેનું દબાણ નેચરલ ગેસમાં પણ આપણે જોઈ રહ્યા છે. ભાવિકજી, નેચરલ ગેસમાં શું કરવું જોઈએ? નેચરલ ગેસ પર આપની કઈ રીતની સલાહ બનશે? નેચરલ ગેસમાં ડેફિનેટલી બાય જ કરવું જોઈએ. આની પહેલા પણ આપણે 5મી ઓગસ્ટે જોયું હતું કે 255ની આસપાસ આવ્યું હતું અને ત્યાંથી 275 સુધી ગયું હતું. પછી ફરીથી આજે આપણે જોઈએ તો 254ની આસપાસ આવ્યું છે. એટલે 254 થી 250નું જે લેવલ છે આઈ થિંક સ્ટ્રોંગ સપોર્ટ દેખાઈ રહ્યો છે. અને 275 થી આપણે 2 દિવસમાં જોયું કે પાછું 250ની આસપાસ આવ્યું છે. અહીંયાથી હવે રિસ્ક રિવોર્ડ રેશિયો શોર્ટ માટે પ્રોફિટેબલ નથી. આઈ થિંક અહીંયાથી લાગે છે કે પોઝિશનલી જે લોકો બાય કરશે એ લોકો માટે વધારે પ્રેફરેબલ છે વ્યૂ. એટલે 1 થી 2 દિવસ હું 250ના સ્ટોપ લોસથી બાયને રેકમેન્ડેશન કરીશ કરંટ માર્કેટ પ્રાઇસથી. અને ઉપર ટાર્ગેટ રાખી શકાય છે 265નું. અને જો કોઈને ફ્યુચરમાં ટ્રેડ ના કરવો હોય તો 260નો જો કોલ ઓપ્શન છે એ બાય કરી શકાય છે ₹2 પ્રીમિયમના લોસથી. અને 5 થી 6 રૂપિયા આપણને આઈ થિંક ઉપરની સાઈડ જોવા મળી શકે છે. આઈધર 260નો કોલ ઓપ્શન લો, કાં તો કરંટ માર્કેટ પ્રાઇસથી 250ના સ્ટોપ લોસથી ફ્યુચરમાં બાય કરી શકાય છે. ઓકે, તો 260નો કોલ ઓપ્શન લઈ શકો છો, અથવા ફ્યુચરમાં તમારે જો ખરીદી કરવી હોય તો 250નો સ્ટોપ લોસ અને 265ના ટાર્ગેટ માટે તમે ખરીદી કરીને નેચરલ ગેસમાં ચાલી શકો છો. હવે મેટલ્સની જો આપણે વાત કરી લઈએ, મેટલ્સમાં પણ આપણને દબાણ જ જોવા મળી રહ્યું છે. કોપર, ઝિંક, એલ્યુમિનિયમ, આ બધામાં 0.5%ની આસપાસના દબાણ આપણે જોઈ શકીએ છીએ. ભાવિકજી, મેટલ્સને કઈ રીતે અહીંયા આગળથી જોવી જોઈએ? કારણ કે અત્યારે સુધી આપણે થોડું એક બહુ જ નાની રેન્જમાં કામકાજ જોતા હતા, પણ આજે 0.5%નું દબાણ MCX ઉપર તો દેખાઈ રહ્યું છે બધી જ મેટલની અંદર. મેટલ પર આપને કઈ રીતની સલાહ બનશે? મેટલમાં મારો આઉટલુક થોડુંક બેરિશ છે. જેમ મેં કીધું કે અત્યારના ઇનફેક્ટ લાસ્ટ વીક એ ડેટા જે આયા, અને આ વીક તો કોઈ મેટલ્સ માટે ડેટા નથી, પણ જે રીતે ટેરિફ ચાલી રહ્યું છે એ રીતે તો મને નથી લાગતું કે કોઈ પણ ઇકોનોમી જે છે એક્સપાન્ડ થઈ શકે છે. આઈ થિંક ઇકોનોમી શ્રિંક જ થવાની છે. પ્લસ ચાઇના તરફથી અત્યારના તો કોઈ રાહત પેકેજ દેખાઈ નથી રહ્યું. એટલે મેટલ્સની જે ડિમાન્ડ છે હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે આગળ જતા વીક જ રહેવાની છે. અને પ્લસ ડોલર ઇન્ડેક્સ જે છે એ પણ ડ્યુ છે બાઉન્સ થવા માટેનું. એટલે ઓવરઓલ અહીંયાથી મેટલ પેકમાં મને લાગી રહ્યું છે કે વ્યૂ જે છે થોડુંક નેગેટિવ જ રહેશે. અનલેસ એન્ડ અનટિલ આપણે થોડુંક તેજી જોવા મળશે કે જ્યારે ઇન્વેન્ટરી જે છે થોડીક લો આવે, કાં તો કેન્સલ વોરંટ વધી શકે છે. બટ બેરિંગ ધેટ ફેક્ટ, ઓવરઓલ પિક્ચર જોઈએ 2 થી 3 અઠવાડિયાનું, તો મને નથી લાગતું કે હમણાં કોઈ મજબૂતી જોવા મળે. આઈ થિંક સેલ ઓન રાઇઝની એક રણનીતિ રાખવી જોઈએ. સૌથી પહેલા કોપરની વાત કરીએ તો કોપરમાં પણ ઓવરઓલ હવે તેજી જતી રહી છે, કારણ કે જે ઇમ્પોર્ટ ઉપર જે ડ્યુટી ટેરિફ લાગવાની હતી એ નથી લાગવાની. એટલે અહીંયાથી પણ 886ની આસપાસ શોર્ટ કરી શકાય છે. 880ના ટાર્ગેટથી 890નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઝિંક પણ મને લાગી રહ્યો છે કે આજના દિવસમાં કરેક્શન જોવા મળી શકે છે. તો ઝિંક પણ 268ની આસપાસ શોર્ટ કરી શકાય છે. 1 થી 2 દિવસના ટાર્ગેટ માટે 265નો મારો ટાર્ગેટ છે અને 270નો સ્ટોપ લોસ છે.
ઓકે, તો કોપર અને ઝિંકમાં સેલ કરીને ચાલવાની સલાહ આગળથી બની રહી છે. કોપર માટે ટાર્ગેટ 880ના, સ્ટોપ લોસ 890નો, અને ઝિંકની જો વાત કરીએ તો 265ના ટાર્ગેટ અને 270નો સ્ટોપ લોસ રાખીને સેલ ઓન રાઇઝની રણનીતિ તમે અપનાવીને ચાલી શકો છો. તો આ આપણે આગળથી મેટર્સની વાત કરી, અને આ સાથે હાલ લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું સ્વાગત છે, અને એગ્રી કોમોડિટીઝની વાત કરીએ. શરૂઆત ચોખા સાથે કરીએ તો ધાનનું ઉત્પાદન કરતા ખેડૂતોનો બમણો માર લાગી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચોખાના ભાવમાં ઘટાડો આવ્યો છે, અને સાથે જ રેકોર્ડ ઉત્પાદનને કારણે દેશોએ એક્સપોર્ટથી રોક હટાવી દીધી છે. આ સમાચારની વધુ વિગતો લઈએ કરણને ગાંધી પાસેથી. કરણ, શું છે વધુ વિગતો? જી, તો જેમ તમે કહ્યું એમ કે અત્યારે જે સારો વરસાદ થયો છે ભારતમાં અને અન્ય તમામ દેશોમાં, તેને કારણે રાઈસનું જે ભાતનું જે ઉત્પાદન છે ચોખાનું, તે ખૂબ જ સારા પ્રમાણમાં થયું છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં જે છે તે ચોખાનો ભાવ ખૂબ જ ઘટી ગયો છે. અને આ એટલો બધો ઘટી ગયો છે કે 8 વર્ષનું જે નીચલું સ્તર છે ત્યાં સુધી આ ચોખાનો ભાવ જે છે તે આપણને પહોંચતો દેખાઈ રહ્યો છે. હવે આ બમ્પર પાકના કારણે જે બીજા અન્ય દેશો છે તેમણે પણ એક્સપોર્ટ પરથી જે પણ રોકટોક છે, જે નિયમો છે, એક્સપોર્ટ ડ્યુટીઝ છે, તે હટાવી લીધી છે, જેને કારણે ઇન્ટરનેશનલ માર્કેટ જે છે તેમાં આપણને રાઈસની જે પ્રાઇસીસ છે તે ખૂબ જ નીચે આવતી દેખાઈ રહી છે. હવે ચોખાનું જે ગ્લોબલ બેન્ચમાર્ક છે એ $372 ટન પર પહોંચી ગયું છે. સાથે જ સારા ચોમાસાને કારણે ભારતમાં તો સારું ઉત્પાદન થયું છે, આપણે જેમ વાત કરી. તેની સાથે જ થાઈલેન્ડ અને વિયેતનામમાં પણ આ ધાનનું જે છે તે ખૂબ જ સરસ ઉત્પાદન થયું છે. ઇનફેક્ટ રેકોર્ડ સ્તરે આ ઉત્પાદન થયું છે, જેને કારણે જે છે તે હવે અન્ય દેશો પણ એક્સપોર્ટ માર્કેટમાં ઉતરી આવ્યા છે. સાથે જ ભારત માટે અહીંયાથી એક ડાઉનસાઇડ એ છે કે અમેરિકાએ આપણા પર જે ટેરિફ લગાવ્યા છે 50%ના, તેને કારણે અમેરિકામાં જે આપણું ટેરિફ છે, જે એક્સપોર્ટ જે છે ભાતનું, તે ખૂબ જ ઘટી જવાનું છે. ભારત જે છે તે દર વર્ષે લગભગ અંદાજે 30 લાખ ટન ચોખાનું જે છે તે એક્સપોર્ટ કરે છે અમેરિકામાં. તો આ વખતે તેના પર પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જાય છે, જેને કારણે અત્યારે ભારતના જે ખેડૂતો છે, જે ભાતનું ઉત્પાદન કરે છે, તેમને ખાસ કરીને ખૂબ જ બમણો માર લાગી શકે તેવી એક શક્યતા આપણને દેખાઈ રહી છે. જી કરણ, આ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર. ત્યારે ભાવિકજી, ચોખાની જે સ્થિતિ બની રહી છે, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કિંમતો ઉપર જે એક ઇમ્પેક્ટ અહીંયા આગળથી આવતી દેખાઈ રહી છે, અને ટેરિફને લઈને પણ એક અહીંયા આગળથી ભારતનો ખાસો ચોખાનો એક્સપોર્ટ આપણે યુએસમાં કરતા હતા, કેટલી ઇમ્પેક્ટ તમે જોઈ રહ્યા છો? આઈ થિંક ઘણી ઇમ્પેક્ટ થશે, કારણ કે 50% એ બહુ મોટું ઇમ્પેક્ટ છે. અને મને લાગે છે કે આપણા જે ઇન્ડિયન્સ જે છે હવે એ લોકો પાકિસ્તાની રાઈસ ખાવો પડશે, કારણ કે એ લોકોને ખાલી 19% ટેરિફ છે. પ્લસ બીજું આપણે જાપાનનું પણ જોઈએ, જે સારું એવું રાઈસ એક્સપોર્ટ કરે છે, એ પણ 15% છે. અને મ્યાનમારનું પણ જોઈએ 40% છે. એટલે આપણી બધી એશિયન કન્ટ્રીઝ છે કે જે રાઈસ એક્સપોર્ટ કરે, એમાંથી આપણી ખાસ કરીને સૌથી વધારે ટેરિફ છે. એટલે આપણને ખાસ કરીને બહુ માર પડશે. પ્લસ આ વખતે આપણે એ પણ જોયું છે કે ઓવરઓલ ઇન્ડિયામાં નહીં, બીજી બધી રાજ્યોમાં, ત્યાં પણ બીજી બધી કન્ટ્રીઝમાં પણ જે ચોખાનું ઉત્પાદન છે વધી ગયું છે, જેના લીધે ઓવરઓલ પ્રાઇસીસ જે છે એ ઘટી ગયું છે. એટલે અહીંયા આપણે એક તો ડોમેસ્ટિક ડિમાન્ડ કરતા પ્રોડક્શન વધારે છે, પ્લસ આપણે એક્સપોર્ટ હવે અત્યારને એટલું બધું નહીં કરી શકીએ યુએસને. એટલે ઓવરઓલ આઈ થિંક આ જે બધો માલ જે છે થોડોક ડમ્પ થવાનો છે. અને આ વખતે એટલીસ્ટ ખેડૂતો છે એ લોકોને મને લાગે છે કે પ્રાઇસીસ જે છે એ લાસ્ટ યર કરતા ઘણી જ ઓછી થવાની છે. કન્ઝ્યુમર માટે સારું છે, બટ ખેડૂતો માટે થોડુંક આ વખતે ખરાબ જ છે, ચોખાના ખેડૂતો માટે. ઓકે, તો ચોખાના ભાવમાં ઘટાડાની આપણે ચર્ચા કરી, અને હવે એનસીડીએક્સ પર ટ્રેડેડ કોમોડિટીઝની ભાવિકજી વાત કરી લઈએ. તો આજે એક જીરું પોઝિટિવ, બાકી તમામ એગ્રી કોમોડિટી આપણને લાલ નિશાનની અંદર જ દેખાઈ રહી હતી. ક્યાં ફોકસ રાખવાનો રહેશે એગ્રી કોમોડિટીઝમાંથી? આઈ થિંક હજી પણ મને લાગે છે કે જીરામાં અને હળદરમાં જે છે એમાં વેચવાની છે જે કન્ટિન્યુ રહી શકે છે. તો એમાં હજી પણ સેલની રાખી શકાય છે. 19,000ની આસપાસ જીરું જે છે એ વેચી શકાય છે 18,700ના ટાર્ગેટથી, અને 19,200નો સ્ટોપલોસ રાખી શકાય છે. હળદરની વાત કરીએ તો હળદરમાં પણ 13,200ની આસપાસ જે છે ત્યાં શોર્ટ કરી શકાય છે 12,500ના ટાર્ગેટથી, અને 13,500નો સ્ટોપલોસ રાખી શકાય છે. અને ગુવાર સીડ ને ગુવાર પેક બેવમાં પણ મને લાગે છે કે હજી પણ વેચવાલી કન્ટિન્યુ રહી શકે છે.
સીડમાં 5200ની આસપાસ વેચી શકાય છે 5100ના ટાર્ગેટથી. સ્ટોપ લોસ રાખી શકાય 5250નો. અને ગમ જે છે એ 9750ની આસપાસ આવે છે. 9600ના ટાર્ગેટથી શોર્ટ કરી શકાય છે 9750ના સ્ટોપ લોસથી. ઓકે, તો અહીંયા આગળથી જીરા, હળદર, ગુવાર ગમ, ગુવાર સીડમાં વેચીને ચાલવાની સલાહ બની રહી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.